નમસ્કાર મિત્રો, શું આપણે ક્યારે વિચાર કર્યો છે ખરો કે આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે? મિત્રો, આપણો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહીં પરંતુ આપણી અંદર રહેલી એવી નકારાત્મક આદતો હોય છે જે આપણને સફળતાના રાજમાર્ગ ઉપર સૌથી વધુ અવરોધરૂપ બાધારૂપ બનતી હોય છે અને નિષ્ફળતાના દુર્ભાગ્યનો શિકાર બનાવતી હોય છે. તો ચાલો જોઈએ આ પ્રકારની નકારાત્મક આદતો. પ્રથમ, વાસ્તવવાદી વિચારોને બદલે ભ્રામક વિચારોમાં જીવવું. પોતાના પર વધુ પડતો આત્મવિશ્વાસ, નિષ્ફળતાનો ડર, ખોટી સંગત, ખોટી પ્રાધાન્યતાઓ, અન્યોની સાથે સતત સરખામણી કરવી, જવાબદારીની ભાવનાથી દૂર ભાગવું, આળસ કરવી, વાત વાતમાં નિરાશાવાદી વલણ અપનાવવું, દરેક બાબતમાં કંઈ ને કંઈ ખામીઓ કાઢવી, પોતાના મિત્રો સાથે વિદ્રોહ કરવો, ઉપરાંત અન્યો સાથે અશિષ્ટ આચરણ કરવાની ટેવ, આ ઉપરાંત દૂધમાંથી પોરા કાઢવાની ખરાબ આદત અને એનું પ્રાયોરિટી સેટઅપ પણ ખોટું હોય છે. પરિણામે એ નિષ્ફળતાના દુર્ભાગ્યનો શિકાર બનતી હોય છે. તો મિત્રો, તમે પણ વિચાર જરૂર કરજો. જો આ પ્રકારની કોઈ નકારાત્મક આદતો હોય તો એને જરૂરથી દૂર કરવા માટે પ્રયત્નશીલ બને.